સુરતના ઉધના વિસ્તારમાં 8 ડિસેમ્બર 2024ના રોજ અજાણ્યા શખ્સે સોસાયટીમાં ઘૂસીને 5 ફૂટના અંતરે 2 છોકરીઓની છેડતી કરી હતી, જે ઘટનાના 10 ડિસેમ્બરે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા। જો કે ઉધના પોલીસે ઘટના સામે આવ્યાના 24 કલાકની અંદર જ છેડતી કરનાર આરોપીની ધરપકડ કરી લીધી છે। પોલીસે આરોપીને ઝડપી પાડવા લગભગ 700 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને આરોપીને ઉન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો। આરોપીની ઉંમર માત્ર 19 વર્ષ છે અને તે મજૂરીનું કામ કરે છે। આરોપીની કરતૂત સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી। સીસીટીવી ફૂટેજની ધ્યાનપૂર્વક ચકાસણી કરતા પોલીસને ધ્યાનમાં આવ્યું હતું કે આરોપીનો એક હાથ બરાબર કામ કરતો નથી। તે ડાબો હાથ હંમેશા વાંકો રાખીને ચાલતો હતો। બસ આ ક્લૂના આધારે પોલીસ ઉન વિસ્તારમાં આરોપીના ઘર સુધી પહોંચી હતી। આરોપીના ઘરે તેની સાથે કેટલાક યુવાનો રહેતા હતા। તેઓએ આરોપીની તસવીર જોઈને તેની ઓળખ કરી હતી। તે સમયે આરોપી ઘર નજીક અન્ય મજૂરો સાથે બેઠો હતો। તેના ડાબા હાથના આધારે પોલીસે તેની ધરપકડ કરી। આરોપીનું નામ નૈમુદ્દીન છે અને તે મજૂરી કામ કરે છે। આરોપી થોડા સમય પહેલા ભાટેના વિસ્તારમાં કામ કરી ચૂક્યો છે, જેથી જ્યાં છોકરીઓની છેડતી કરી હતી તે પોતે આ વિસ્તારથી વાકેફ હતો। ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે સીસીટીવીમાં એક શખ્સ 2 નાની દીકરીઓની છેડખાની કરે છે। એમાં જે આરોપી છે તેને પોલીસે શોધી કાઢ્યો છે। આરોપીનું નામ નૈમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બાર છે, જે 19 વર્ષનો છે, જે પોતે ઉનપાટિયામાં રહે છે અને પોતે મજૂરી કામ કરે છે। આરોપી ચાલતો આવ્યો હતો। આ ઘટના અંગે પોલીસને 24 કલાક પછી જાણ કરવામાં આવી હતી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે સીસીટીવીની જે વિગતો સામે આવી હતી તેના આધારે વધારે ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી। 60થી વધુ પોલીસ કર્મીઓની ટીમ બનાવી હતી। ઉધના પોલીસની સર્વેલન્સની ટીમ ઉપરાંત સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ આ બધા ભેગા થઈ ટીમો અલગ અલગ જગ્યાએ જઈને અમે 700થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા। ત્યારબાદ આરોપીની ધરપકડ થઈ। અમે આરોપીથી 24 કલાક પાછળ હતા, પરંતુ અમે વિવિધ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી। હાલમાં જ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના એક સોસાયટીના સીસીટીવી પોલીસ પાસે આવ્યા હતા કે જેમાં 2 દીકરીઓની છેડતી કરતો એક વ્યક્તિ નજરે ચડ્યો હતો। જે બાબતને લઈને પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને એને શોધવાની તજવીજ ચાલુ કરી દીધી હતી। આ ઘટનામાં પોલીસે જે એરિયા છે કે જેમાં ખૂબ જ ગલી કૂંચીઓ આવેલી છે અને બહુ બધા મોટા પ્રમાણમાં સીસીટીવી પણ નાના દુકાનોમાં આસપાસ આવેલા છે, તો આ બધા સીસીટીવી ફૂટેજીસ ચેક કરવાના શરૂ કર્યા હતા। આ માટે અમારે વધુ ટીમની જરૂરિયાત હોવાથી ઝોન 2 પોલીસ જે છે વિસ્તાર અમારો, એમાં 5 પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોને બોલાવી અને મોટા પ્રમાણમાં ટીમો બનાવી હતી। આ ટીમોની સાથે સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ આ કામે લાગી હતી। બધાએ એક થઈ અને જે એક યુનાઇટેડ એક વેમાં આગળ કામગીરી શરૂ કરી હતી। જુદી જુદી ટીમો બનાવી અલગ અલગ લોકેશન ઉપરના સીસીટીવી ચેક કર્યા હતા। લગભગ 700થી વધારે સીસીટીવી અમે આમાં ચેક કર્યા છે અને છેવટે પોલીસને સફળતા મળી હતી। જે આરોપી છે એ ચાલતો જતો હતો સીસીટીવીમાં અને જે નાની ગલી કૂંચીઓ છે એમાં અલગ અલગ વિસ્તારમાં ફરતો રહેતો હતો। એને સતત ફોલો કર્યા હતા અમે, એને સતત ફોલો કરી અને છેવટે આરોપી સુધી અમે પહોંચી શક્યા હતા। આરોપી છે એનું નામ નૈમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બાર છે। એ પોતે 19 વર્ષનો છે, મજૂરી કામ કરે છે અને ઊન પાટિયામાં રહે છે। આરોપી અગાઉ આ પ્રકારના કોઈ હરકત કરી છે કે નહીં, અથવા આ પ્રકારનો કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહીં, અથવા અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહીં, એ તમામ તપાસ પોલીસ કરી રહેલ છે। જે નજરે જોનાર લોકો છે એના સ્ટેટમેન્ટ પણ અમે લઈ રહ્યા છીએ અને આરોપીને કાયદાકીય રીતના કડકમાં કડક શિક્ષા થાય અને જે દીકરીઓ છે એ લોકોને ન્યાય મળે એ માટેના અમારો પૂરો પ્રયાસ છે અને ઇન્વેસ્ટિગેશન પણ એ જ રાહે અમે આગળ વધારીશું। આ જે ટાસ્કિંગ હતું અમારા માટે, જે આરોપીને પકડવાનું, એ ખૂબ જ મોટું હતું, કેમ કે જે આરોપી હતો એ લગભગ 24 કલાક પછી એની વિગતો અમારી પાસે આવી હતી, કેમ કે 24 કલાક પછી આ વિડીયો પોલીસને આપવામાં આવ્યા હતા। એના પેરેન્ટ્સ પણ અથવા એમના જે ભોગ બનનાર હતા એ લોકોએ શરૂઆતમાં કોઈ જાણ નહોતી કરી, જેથી પોલીસે પોતાની રીતના આગળ વધી અને એમનો સંપર્ક કરી અને આ સીસીટીવી મેળવી અને આગળની કામગીરી શરૂ કરી હતી। 24 કલાકનો આ અંતર કાપવામાં અમારે ખૂબ જ મોટી ટીમની જરૂર હતી, જેથી અમે લગભગ 70થી 80 પોલીસ કર્મચારીઓની ટીમો આમાં લાગી હતી, જેમાં અમારા ઉધના પોલીસ સ્ટેશનના બંને પીઆઈસીઓ, આખો સર્વેલન્સ સ્ટાફ, આ ઉપરાંત ગોડાદરા, લિંબાયત, સલાબતપુરા અને ડિંડોલી અન્ય 4 પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો આમાં જોડાયા હતા। આ ઉપરાંત વધુ મદદ માટે
સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ આમાં જોડાઈ હતી. આજે સીસીટીવી ફૂટેજ ચેક કરવાના હોય છે, એમાં આરોપી નાની નાની ગલી કૂચીઓમાં ફરતો હોય એટલે ઘણીવાર ટાઈમિંગમાં પણ ઇસ્યુ થતા હોય, એટલે એને અમે સતત ફોલોઅપ કરી એને નેરો ડાઉન કરી અને છેવટે આરોપી સુધી પહોંચ્યા હતા. આરોપીને આઈડેન્ટિફાઈ કર્યો, એને એ કોણ છે એ જગ્યા વેરીફાઈ કરી અમે, અને પોતે ઊન વિસ્તારમાં રહેતો હોવાથી ત્યાં સુધી પહોંચવામાં પણ અમને વધુ પડતો પ્રયત્ન કરવો પડ્યો હતો, અને છેવટે અથાગ પ્રયત્નને અંતે અમને આ સફળતા મળી હતી. ગઈકાલે રાતના પણ અમારી બધી ટીમો લાગેલી જ હતી. રાતના સમયમાં પણ અમે સીસીટીવી બધી જગ્યાએ જોતા હતા અને એને ચેક કરી, એમાં આરોપીની મૂવમેન્ટ ચેક કરી અને છેવટે આરોપી સુધી પહોંચી શક્યા હતા. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.